महिला सम्मेलन में उपस्थित प्रदेश भारतीय जनता पार्टी महिला मोर्चा प्रमुख बेन श्री दीपिकाबेन सरड़वा फरज बजावे छे एवा भाई श्री राजूभाई धारैया एक एवं नेतृत्व कि जेने राजकारण साथे कई लेवा देवा नथी पण एમને एक विचार आव्यो કે મારે મારા ગામનું કંઈક સારું ધોરાજી મંડળના પ્રમુખ ભાઈ શ્રી કૌશિકભાઈ વાટડિયા તથા આ વોર્ડના ચારે ચાર ઉમેદવારો જો સ્ત્રીઓ માટે જે માન આપ્યું છે ને આગામી 70 વર્ષ કોંગ્રેસની સરકારે માન નથી આપ્યું। મોદી સાહેબે મહિલા મોરચો ધારા છે આજ વિસ્તારના આપણા ઉમેદવાર સંગીતાબેન માનસિકતા જો તમે કોંગ્રેસની आज विस्तार अपना उम्मीदवार है इंस्टाग्राम एनो खोली एनो फेसबुक खोली અને એના ફોટા વાયરલ કર્યા। તમે શું કરવા માંગો છો? એક સ્ત્રીને બદનામ કરવા માંગો છો? આ રીતે ચૂંટણી લડવાની પાછું આપણે ગુલામીમાં ધકેલવાની છે આપણી પ્રજા। દેશ લેવલે નરેન્દ્ર મોદી નામનો વિરલો 18 ટકાનો કરી આ દેશની જનતાને કેવી રીતે આજે વોર્ડ નંબર 9 ની અંદર સાંજે 5 વાગે 30 અને 40 અને 50 મતે આપણે બેન ચૂંટણી હાર્યા હતા ગઈ વખતે અને એ 5 વર્ષનું કોંગ્રેસનું શાસન બેનો તમે વચ્ચે છે એવા સોમનાથ દાદાના સાનિધ્યમાંથી આપણા ધોરાજીમાં પધારેલા છે એવા ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ પ્રમુખ માનસિંહભાઈ પરમાર આપણા ઊભી છે ને એવી રીતે જ્યાં પણ નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે મહાનગરપાલિકા હોય ને એના દરેક વોર્ડમાં 4 ની પેનલ હોય ને તો બે તો મારી બહેનોને ઉમેદવારી નોંધાવી જ પડે। આપણા પ્રવીણાબેન જેમ આપણા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે ને તો દર 2.5 વર્ષે વારો આવે। એક વખત જો ભાઈ પ્રમુખ રહ્યા હોય તો બીજા 2.5 વર્ષ પછી બેનને પ્રમુખ પદે બેસાડવા પડે। જે મુખ્ય 5 જવાબદારી હોય प्रमुख उपप्रमुख कारोबारी सदस्य महानगरपालिका होय तो दंडक शासक पक्षना नेता नगरपालिकामां पण मुख्य 5 जवाबदारीमां होय ने तेमां फरजियात 2 के 3 तो बेनो लेवी ज पड़े 5 मांथी। अने जो आवुं आपणा माटे कोई स्टेन्ड लीधुं होय बेनोने जो कोई आगळ कर्युं होय तो आ देशना वडाप्रधान नरेंद्रभाई मोदीजीए कर्युं छे। 2025 स्थानिक स्वराज्यनी चूंटणी अंतर्गत આજે ધોરાજી નગરપાલિકામાં ધોરાજીની નારી શક્તિને મળવાથી તેમની સાથે મુલાકાત કરવાથી આ દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ હરમેશ જે મહિલાઓની ચિંતા કરી છે તો આવનારા સમયમાં પણ આ મહિલા શક્તિ હરમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને આજે બહેનોની વચ્ચે એમને મળીને એમના વિષયો એમના દરેક બાબત એમની સમસ્યાઓ સાંભળીને આવનારા સમયમાં ધોરાજીમાં પણ ભારતીય જનતા પાર્ટીની ધોરાજી નગરપાલિકા બને એ માટેથી સૌને નમ્ર અપીલ કરી।